જય માતાજી, સ્વાગત છે તમારું હંતાઈનું અમારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું. અને મારે જવાનું દાદા પગે લાગવા, ઓલા સોફા જારવાના હે ને, માનતાના હે તો ચાલુ. હવે ના જઈને તમને દર્શન કરાવીશ, કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું. અમારે 12 વાગ્યા પહેલાં ઓલા ચોખા જારવા પડે, ચડતા પડે નહીં મમ્મી? એવું હોય ને, એવું જ હોય. 12 વાગ્યા પહેલાં જારવાના હોય. તો અત્યારે મોડું થઈ ગયું, 11 ને કાંક માથે થઈ ગઈ છે. અહીંથી જે અડધી કલાક તો થઈ ગઈ છે જાતા. તમે હા કન્ટિન્યુ જોડાયા રહેજો. ના આજે તમને દર્શન કરાવીશ. હરક દાદાના દર્શન. ના દાદાએ જાઓ. દાદાએ આવી ગયો તો ને દર્શન કરી લીધા. થોડુંક મોડું થઈ ગયું હતું, પણ 12 વાગ્યા પહેલા થઈ ગયું છે સીધું. તમને દર્શન કરાવી દો, તમે પણ દર્શન કરી લ્યો. અને હવે જવાનું છે ઉપર. ના એ દર્શન કરવા જવાનું છે. જો આમ સામે દેખાય તો જ્યાં તમને દેખાડું, અહીંથી જવાનું છે. આવડો અહીંથી રસ્તો છે ને, નાથી જવાનું છે. ચાલો નાઈ તમને દર્શન કરાવું. ઢોરા ઉપર આવી ગયો તો ને, હવે દર્શન કરી લીધા દાદાના. અને હવે તમને પણ દર્શન કરાવું. હાલો. મને સડી ગયો ગરમી, કેમ કે આ વિડીયો ઉતારતો હતો ને તો હું કેરોનો બેઠો હતો. મેં કીધું ક્યારે હાલે. તો હવે થઈ આવેલો કાસબો, સૂર્ય કાસબો કહેવાય એને. તમે જોયો હોય તો કોમેન્ટ કરી નાખજો, ન જોયો હોય તો એ કોમેન્ટ કરી નાખજો. ઢોરા ઉપરથી કાંઈક મસ્તીનો વ્યૂ આવે, તમને દેખાડું. જુઓ, ઊંધું વિચાર લેતા નહીં. વિડીયોને એવું મસ્ત થઈને બને, અત્યારે બનાવવાની જરૂર છે. હું એકલો આવ્યો એટલે નહીં બનાવવું બહુ જાજા, કેમ કે મજા ન આવે ને એકલા બનાવવાની. તો ભાઈબંધ હોત ને તો બનાવત વિડીયો સરખી રીતે. અને હવે જવાનું છે આપણે નીચે, પછી આપણે નીકળીએ દાદાના પાછા દર્શન કરીને ઘરે. અને હું અહીંથી 2 વાર સીડ્યો. એક વાર એને વાઈટ ભૂલી ગયો તો દીવા કરવાની. અને વસાર એક મંદિર છે ને, નાથી 2 વાર સીડ્યો ને ઉતર્યો. ગરમી હરખાઈની સડાઈ દીધી. આવા હાલત જ બીજી ભાઈની થઈ ગઈ હતી મારી. નદીમાં આવી ગયો તો ને મને નાહવાનું મન થઈ ગયું, કેમ કે પાણી એવું જાય છે ને, જોવો જોઈએ તમે. ઓલ બાજુથી આવે છે અને ઠેઠ અહીંથી આમ જાય છે આંકવામાં. જેવા આંકો છે, નાથી નામ જાય નદીમાં. મને નાહવાનું મન થઈ ગયું. એવું મસ્તીનું પાણી જાય ને, ટાટું. તમારે કોઈને નાહવું હોય તો અહીંયા આવી આવજો. અને મને કાંઈક નાની માછલીને એવું દેખાડું તો તમને દેખાડું. જો આમાં કેમેરામાં આવે તો તમારા બાઈક આવી જાય તો કેમેરામાં. આમાં જાય છે નાની માછલીઓ. ના ભાઈ, મને તો દેખાય કેમેરાની અંદર. તમને દેખાણી ન દેખાણી એ તો મને નથી ખબર. હવે જાઓ ઓલ બાજુ. અહીંયા હે, જુઓ તમને દેખાય. પછી ન કહેતા દેખાડી નહીં, બસ એવડી જ છે. અને હવે પ્રસાદી લઈને ઘરે જઈશું, કેમ કે મોડું થઈ ગયું છે. બપોરાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે હું આવ્યો તો મોડો. અને હવે જઈ ઘરે. અને આઈન પાસે દાદા તમને પાછા દર્શન કરાવી દઈશ. જવા ટાણે હું પ્રસાદી લઈને હવે હું જ જાઉં ઘરે.
પ્રસાદી લઈ લીધી અને હવે જવાનું છે આપણે ઘરે. તો હાલો હવે દાદાને પગે લાગતા જઈએ અને હવે જાવી ઘરે. હાલો તમે જોડાયા રહીજો ઠેઠ લગી આપણે જાવી હવે ઘરે.